નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં પાલિકા તંત્રની પોલ ખુલી। વડોદરા શહેરમાં ભૂવા પડવાના સિલસિલા યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે રાજમહેલ રોડ ખાતે આવેલ ખાડિયા પોલ ખાતે ભૂવો પડતા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવકે પાલિકા તંત્રના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા। રાજમહેલ રોડ ખાતે આવેલ ખાડિયા પોલ નંબર 2માં થોડા સમય પહેલા જ રોડ બનાવવામાં આવેલો। લાખો રૂપિયાથી એ રોડ આજે જોઈ શકો આખો રોડ બેસી ગયો છે। આવું કામગીરી થતી હોય અને એવી કામગીરી તદ્દન ગેરવાજબી છે। કોઈ જાતનું તંત્ર કે નિરીક્ષણ કે યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી નથી, જેને લઈને વડોદરા શહેરમાં ભૂવા પડવાના સિલસિલા યથાવત જોવા મળી રહ્યો છે। પાલિકા તંત્રના અધિકારીઓ ફક્ત સ્માર્ટ સિટીની વાતો વાહ લૂંટી રહ્યા છે, ત્યારે પ્રજા વળતર પેટે ટેક્સ ચૂકી રહી છે, જેના સામે પ્રજાને યોગ્ય સુવિધાઓ મળતી નથી। ત્યારે આજે ફરી એક વખત ભૂવો પડતા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુર્વેએ પાલિકા તંત્રના અધિકારીઓએ કરેલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે કે હલકી કક્ષાનું મટીરિયલ વાપરે કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને આ ભૂવા પડી રહ્યા છે। આવું વધુમાં વધુ વોર્ડ નંબર 13ના નગરસેવકે જણાવ્યું હતું। અમારા વિસ્તારમાં ખાડિયાપોળ નંબર 2માં થોડા સમય પહેલાં જ રોડ બનાવવામાં આવેલો લાખો રૂપિયાથી। એ રોડ તમે જોઈ શકો આખો રોડ બેસી ગયો છે। કોઈ પણ 2 વ્હીલ વાળો જાય કે 4 વ્હીલ વાળો જાય તેને એક્સિડન્ટ થાય, પડી જાય, નુકસાન થાય અને લોકોના વેરાના પૈસાથી પરસેવાના વેરાના પૈસા ભર્યા પછી આવું કામગીરી થતી હોય અને એવી કામગીરી તદ્દન કોઈ જાતની યોગ્ય રીતે ના થાય। આવું વારંવાર ઠેર ઠેર જગ્યાએ ભૂવા પડી જાય વિસ્તારમાં। એક તમે આમાં આરવી દેસાઈ રોડ પર ભૂવો પડ્યો છે ભાગ્યોદય કોમ્પ્લેક્સની સામે, આ તમે જોઈ શકો ને યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે અને આવું મોટું કામ ચાલતું હોય કોઈ બી રોડનું હોય, પાણીના લાઇનનું હોય કે ગટર લાઇનનું હોય તો સુપરવિઝન કરવું જોઈએ। કોઈ સંકલન ન હોવાના લીધે લોકોના વેરાના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે અને એવું દેખાઈ આવે છે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા આવી કામગીરી કરતા હોય હલકી કક્ષાની। એટલે અમારી એવી માગણી છે કે જે પણ આ કામગીરી કરી હશે એની તપાસ થવી જોઈએ અને ફરીથી આવું કોઈ બી કામ લોકોના વેરાના પૈસાથી થાય તો એ સારી રીતે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે ને યોગ્ય રીતે કામગીરી થાય એવી અમારી માગણી છે।